નમસ્કાર મિત્રો, આજે વ્યક્તિ પરિચયની અંદર એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમની આજે પુણ્યતિથિ છે અને ગુજરાતી સાહિત્યના અંદર સદાને માટે જેઓ અમર થઈ ગયા છે. તેમનું નામ છે બરકત વિરાણી. બરકત વિરાણી એટલે કોણ? તો કે જેણે નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે આવા ગઝલ સંગ્રહ આપ્યા છે. એમનું બીજી એક ગઝલ ખૂબ પ્રચલિત છે, થાય સરખામણી તો ઉતરતા છીએ. આ પણ એમને જ ગઝલ સંગ્રહનો એક ગઝલ છે. એવી ગઝલો લખનાર બરકત વિરાણીની આજે આપણે વાત કરવાની છે કે જેમનું ઉપનામ બેફામ છે. એમની વાત કરીએ તો એમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગાંગડી ગામે થયો હતો 25 નવેમ્બર 1923ના રોજ. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણની અંદર અભ્યાસ કરતા હતા ત્યારથી તેઓએ ગઝલ લખવાની શરૂઆત કરી હતી. અને વાત કરીએ તો એમના ગઝલ ગુરુ તો એ હતા કિસ્મતભાઈ, કે જેમણે એમને ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ આપ્યું હોય અને એમની પાસેથી શીખ્યા હોય. આ સિવાય તે આવા પાણીદાર ગઝલકાર, એમને જો મુંબઈ લઈ જવાનું કોઈ કાર્ય કર્યું હોય તો એ સ્વર્ગસ્થ ગઝલકાર શાયરાને ફાળી જાય છે. તેમણે મુંબઈની અંદર બે ઘડી મોજ અને વતન નામના સામાયિકની અંદર કામ કર્યું છે. આ વાતથી એમની ગઝલ સંગ્રહની શરૂઆત અને ગઝલ લખવાની આટલેથી પૂરું નથી થતું. તેઓ આગળ જતા આકાશવાણીની અંદર સમાચાર વિભાગની અંદર સ્ક્રિપ્ટ એડિટર તરીકે કામ કરે છે અને મુંબઈની અંદર તેમને ગઝલકારોની પણ મુલાકાતો થતી હોય છે. અને ત્યારે એમને જે ગઝલ સંગ્રહની વાત કરી તો એ ગઝલ સંગ્રહની અંદર માનસર, ગટા અને પ્યાસ આ એમના એકથી વધારે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હોય એવા ગઝલ સંગ્રહ છે. એમનો છેલ્લો ગઝલ સંગ્રહ જે હતો પરબ, જે પ્રસિદ્ધ થયો હતો. ત્યાર પછી એમનો એક પણ ગઝલ સંગ્રહ નહોતો. પણ વાત કરીએ કે ગુજરાતી સાહિત્યની અંદર એમના સફળતાનું રહસ્ય તો એમની સરળતા અને વેધક વાણી હતી. એમની સરળતાના લીધે જ તેઓ અને એમનું ઊંચું દર જે ગુજરાતી ગઝલની અંદર આપ્યું હોય અને એના લીધે એઓ પ્રસિદ્ધ થયા હોય. આ ફક્ત એમની સરળ વાણી અને એમની વેધક વાણી અને સરળતાના લીધે નથી, પણ સાથે સાથે એમના સારા મીઠા અનુભવો હતા એની પણ એની અંદર વાત થયેલી છે. બરકત વિરાણીની વાત કરીએ તો એમને ઘણા બધા સારા મીઠા અનુભવો થયા, તો એમણે એ અનુભવોની સચ્ચાઈને તેમને કવિતાની અંદર ઢાળ્યા, ગઝલોની અંદર ઢાળ્યા. ત્યારે છેલ્લે એમને 2 જાન્યુઆરી અને 1994ના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. પણ એમના અનુભવોના આધારે એમણે જે કવિતા, જે ગઝલની વાત કરી હતી એની છેલ્લી 2 પંક્તિઓ દોહરાવવા માંગીશ કે એ બધાના નામ લઈ નથી થાવું મારે ખરાબ. એ બધાના નામ લઈ નથી થાવું મારે ખરાબ. સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. એ બધા બેફામ જે રડે છે મોત પર, એ બધા બેફામ જે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આ એમના ગઝલ સંગ્રહના એક અંશ તરીકે લીધેલા છે કે ભલા માનવી વિશેની માન્યતાથી વાત સી બેફામ. ભલા માનવ વિશેની માનવતાની વાત સી બેફામ. અહીં તો ધર્મ બદલાતા ખુદા બદલાઈ જાય છે. આ એમની ગઝલ સંગ્રહની 2-4 પંક્તિઓ દોહરાઈ છે. આવા બરકત વિરાણીની બેફામ જેમનું ઉપનામ છે, એમની આજે પુણ્યતિથિ છે. આપણે એને શ્રદ્ધાંજલિ આપી છે અને આવા સાહિત્યકાર વિશેની એક નવા જ સાહિત્યકાર ગુજરાતના એમના વિશે આવતીકાલે ફરી મળીશું. આવજો.